શ્રીલિંગ મહાપુરાણનો 16મો ભાગ। જાંબુના ફળનો રસ પીવાથી તેમને ન વૃદ્ધ હેરાન કરે છે, ન ભૂખ લાગે છે અને ન થાક લાગે છે। ત્યાંના લોકો સમય પહેલાં મરતા નથી। ત્યાં જાંબુનદ નામનું સોનું હોય છે, તે દેવતાઓ આભૂષણ છે તથા ઇન્દ્રગોપ એક પ્રકારનું કીટ પ્રકાશમાન છે। આ પ્રમાણે મેં 9 ખંડોના નિવાસીઓનું વર્ણન કરી દીધું। મેં તેમના વર્ણ, આયુષ્ય, ભોજન વગેરે વિસ્તારથી નહીં બલકે સંક્ષેપમાં કહ્યા છે। હેમકૂટ પર્વત પર ગંધર્વો અને અપ્સરાઓનો નિવાસ છે। શેષ, વાસુકી, તક્ષક અને બધા નાગ નિષધ પર્વત પર રહે છે। 33 મહાબળી યાજ્ઞિક દેવતાઓ, સિદ્ધો તથા વિશુદ્ધાત્મા બ્રહ્મર્ષિઓ વૈદુર્ય મણિવાળા નીલ પર્વત પર રહે છે। દૈત્યો અને દાનવોનું નિવાસસ્થાન શ્વેત પર્વત છે। શૃંગવાન પર્વત પિતરોનું નિવાસસ્થાન છે। મહાદેવજી શ્રી વિષ્ણુ, બ્રહ્મા, ઉમા, નંદી અને પોતાના ગણોની સાથે બધા પર્વતો, ખંડો અને વનોમાં નિવાસ કરે છે। ભગવાન નીલલોહિત, નીલ, શ્વેત તથા શ્રીશૃંગ પર્વતો પર વિશેષ રૂપે સિદ્ધો, દેવતાઓ તથા પિતરોની સાથે સદા દેખાય છે। નીલ પર્વત વૈદુર્યમય, શ્વેત પર્વતો શુક્લ વર્ણનો, હિરણ્યમય પર્વત મોરપંખના રંગનો અને શૃંગવાન પર્વત સોનેરી વર્ણનો છે। આ બધા પર્વતરાજ જંબુદ્વીપમાં સ્થિત છે। ત્યાર પછી આવે છે 53મો અધ્યાય। ભુવનકોશ વર્ણનમાં પ્લક્ષ, શાલ્મલી, કોચ દ્વીપોના મહાપર્વતો, ઉર્ધ્વલોક તથા નરકોનું વર્ણન, સર્વત્ર સદાશિવની વ્યાપકતા તથા યક્ષરૂપ શિવ અને ભગવતી ઉમાનું મહાત્મ્ય। સૂતજી બોલ્યા કે પ્લક્ષ વગેરે 7 દ્વીપોમાં 7 પર્વત છે, જે સીધા, લાંબા તથા બધી દિશાઓમાં ફેલાયેલા છે। તેઓ વર્ષ પર્વત રૂપે પ્રતિષ્ઠિત છે। હું પ્લક્ષદ્વીપ સ્થિત 7 દિવ્ય મહાપર્વતોનું વર્ણન કરીશ। પહેલો ગોમદેગ તથા બીજો ચાંદ્ર કહેવાય છે, ત્રીજો નારદ અને ચોથો દુંદુભી નામે છે, પાંચમો સોમક અને છઠ્ઠો સુમનસ નામનો છે, તેનો વૈભવ પણ કહે છે, સાતમો પર્વત વેભરાજ નામે પ્રસિદ્ધ છે। વિશેષ રૂપે આ 7 પર્વત પ્લક્ષદ્વીપમાં છે। શાલ્મલી દ્વીપમાં પણ 7 પર્વત છે, હું ક્રમશઃ તે કહું છું। કુમુદ, ઉત્તમ, બલાહક, દ્રોણ, કંક, મહિષ અને 7મો કુકુદવાન છે। કુશદ્વીપમાં પણ 7 ઉપદ્વીપ અને કુલ પર્વત છે। હું માત્ર નામ દ્વારા સંક્ષેપમાં કહીશ। પહેલો વિદ્રુમ, બીજો હેમ પર્વત, ત્રીજો દ્યુતિમાન અને ચોથો પુષ્પિત નામે છે, પાંચમો કુશેશય તથા છઠ્ઠો હરિગિરી નામે છે, સાતમો પર્વત શોભા સંપન્ન મંદર નામવાળો છે। આ મહાદેવજીનું નિવાસસ્થાન છે। જળોનું નામ મંદા છે, તેથી જળનો ધારણ કરવાથી આનું નામ મંદર છે। સાક્ષાત ભગવાન વૃષભધ્વજ વિશ્વેશ્વર અમલાત્મ શિવ ત્યાં ઉત્તમ સુવર્ણગૃહમાં પાર્વતી તથા નંદીની સાથે રહે છે। પૂર્વકાળમાં મંદરે મહાક્ષેત્ર અવિમુક્તમાં પોતાની તપસ્યાથી મહેશ્વરને પ્રસન્ન કર્યા હતા અને તેમની પાસેથી મહાવરદાન પ્રાપ્ત કર્યું હતું। તેણે મહાદેવજીને ઉમા સહિત ત્યાં નિવાસ કરવાની પ્રાર્થના કરી, ત્યારે ભગવાન શિવ અવિમુક્ત ક્ષેત્રથી આવીને નંદી, પોતાના ગણો તથા ઉમા સાથે મંદર પર્વત પર નિવાસ કરવા લાગ્યા। તેઓ તે પર્વતને છોડતા નથી। કોચ દ્વીપમાં પણ ક્રોચ વગેરે 7 કુલ પર્વત છે। પ્રથમ કોચ, બીજો વામન તથા ત્રીજો અંધકારક પર્વત છે। ત્યાં પછી દિવાવૃત નામનો પર્વત છે, પછી વિવિંદ, પુંડરીક અને તે પછી દુંદુભીસ્વન પર્વત છે। કોચ દ્વીપના આ 7 પર્વત રત્નમય છે। શાકદ્વીપમાં પણ 7 પર્વત છે, તેમના નામ ઉદય, રેવત, શ્યામક, શોભા સંપન્ન, રજત પર્વત તથા અતિ સુંદર અંબિકેય પર્વત છે। અંબિકેય પછી બધા પ્રકારની ઔષધિઓથી યુક્ત રમ્ય નામનો પર્વત છે। ત્યાર પછી કેસરી પર્વત કહેવાયો છે, જ્યાંથી વાયુ ઉત્પન્ન થાય છે। પુષ્કર દ્વીપમાં મહાશીલ નામનો એક જ પર્વત છે। આ પર્વત અદ્ભુત મણીઓવાળા શિખરોથી તથા શિલાઓથી યુક્ત છે। આ મહાન પર્વત તે દ્વીપના અડધા પૂર્વી ભાગમાં અનેક રંગના કિનારાઓની સાથે 50,000 યોજન ઊંચો છે અને 34,000 યોજન સુધી ભૂમિમાં ઉતરેલો છે। આ પર્વત દ્વીપના અડધા ભાગમાં ઉત્તર તરફ માનશૃંખલાના ઉપર ફેલાયેલો છે। સમુદ્રની સમીપ સ્થિત આ પર્વત ઉદિત થયેલા નવીન ચંદ્રમા જેવો પ્રતીત થાય છે। આ પર્વત 50,000 યોજન ઊંચો ગયેલો છે। તેની પહોળાઈ તથા ચારે બાજુનો ઘેરાવો પણ તેટલો જ વિસ્તૃત છે। દ્વીપના પશ્ચિમમાં અડધા ભાગમાં આ જ પર્વત માનસ નામે પ્રતિષ્ઠિત છે। આ મહાપર્વત એક હોવા છતાં પણ ગોઠવણના લીધે 2 ભાગમાં વિભક્ત થઈ ગયો છે। તે દ્વીપમાં ચાંદી જેવી પ્રભાવાળા 2 પુણ્યમય શુભ જનપદ હોવાનું જણાવાયું છે, જે આ માનસ પર્વતને ઘેરીને સ્થિત છે। માનસની બહાર જે મહાવીત નામનો ખંડ છે, તેની અંદર જે જનપદ છે તેને ધાતકી ખંડ કહે છે। પુષ્કર દ્વીપ સ્વાદિષ્ટ જળવાળા સમુદ્રથી ઘેરાયેલો છે। આ સાગર બધી બાજુએ પુષ્કર દ્વીપના વિસ્તાર જેટલો વિસ્તીર્ણ છે। આ વિસ્તારમાં તથા ઘેરાવામાં પુષ્કર દ્વીપ જેટલો જ છે। આ પ્રમાણે 7 દ્વીપ 7 સમુદ્રથી ઘેરાયેલા છે। દ્વીપની અંદર જે સમુદ્ર છે
તે સાતમો સમુદ્ર છે. આ પ્રમાણે દ્વીપો તથા સમુદ્રોની પરસ્પર વૃદ્ધિને જાણવી જોઈએ. પુષ્કરની બહાર તેને ચારે બાજુથી ઘેરીને સ્વાદિષ્ટ જળથી યુક્ત મહાન સમુદ્ર છે. તેની બહાર મોટા પ્રમાણમાં લોકોના નિવાસસ્થાન દેખાય છે. ત્યાંની ભૂમિ સ્વર્ણમયી છે અને વિસ્તારમાં બમણી છે. સંપૂર્ણ ભૂમિ એક શિલા સમાન છે. તેના પછી મર્યાદા મંડળ સ્વરૂપ એક પર્વત છે. તેનો થોડો ભાગ પ્રકાશમય તથા થોડો ભાગ અંધકાર રહે છે. આને લોકાલોક પર્વત કહે છે. હે દ્વિજો, જેટલું આ દ્રશ્ય અદ્રશ્ય પર્વત છે તેટલી જ આ પૃથ્વી છે. તે પર્વતની ઊંચાઈ 10,000 યોજન કહેવામાં આવી છે. તે લોકાલોક પર્વતનો વિસ્તાર પણ તેટલો જ છે. તેના અડધા ભાગમાં સૂર્યના કિરણો પહોંચે છે અને બીજા અડધા ભાગમાં સદા અંધકાર રહે છે. તેથી તેનું નામ લોકાલોક છે. હે દ્વિજો, આ પ્રમાણે મેં સંક્ષેપમાં ભૂલોકના વિસ્તારનું વર્ણન કર્યું. હે શ્રેષ્ઠ મુનિઓ, ભૂવરલોક સૂર્ય સુધી છે અને સ્વર્ગલોક ધ્રુવ સુધી છે. આવહ વગેરે વાયુની 7 નેમીઓ ચક્રની પરિધિ કહેવાય છે. હે દ્વિજો, આવ, પ્રવ, અનુવ, સંવ, વિવ, પરાવહ અને પરિવહ આ વાયુની 7 નેમીઓ છે. હે વિપ્રો, મેઘ, સૂર્ય, ચંદ્રમા, તારાઓ, રાશિઓ, ગ્રહ, સપ્તર્ષિ અને ધ્રુવ એ ક્રમશઃ ગોઠવાયેલા છે. પૃથ્વી તળથી ઉપર ધ્રુવલોક નિયુત 10 લાખ યોજન દૂર છે. ભૂપૃષ્ઠથી ભાનુમંડળ 10 લાખ યોજન દૂર છે. તેની ઉપર સૂર્યનો રથ 16,000 યોજન છે. મેરુ પર્વત પૃથ્વી તળથી 84,000 યોજને છે. ધ્રુવથી 1 કરોડ યોજન બાદ મહલ્લોક છે. હે દ્વિજો, મહલ્લોક 2 કરોડ યોજન દૂર જનલોક છે. જનલોકથી 4 કરોડ યોજન દૂર તપલોક છે. તપલોકથી 6 કરોડ યોજન દૂર બ્રહ્મલોક છે. હે બ્રાહ્મણો, આ પ્રમાણે આ બ્રહ્માંડમાં આ 7 પુણ્યલોક કહેવાય છે. 7 પાતાળોની નીચે ઘોરથી લઈને માયા સુધી 28 પ્રકારના નરક છે. પાપીઓ તેમાં પોતપોતાના કર્મો પ્રમાણે દુઃખ ભોગવે છે. તેમનામાંથી દરેક રૌરવ લઈને અવિચી સુધી બધા વિશેષ રૂપે 5 નરક કહેવાયા છે. મેં શરૂમાં અંડનું વર્ણન કર્યું અને અંડના આવરણોનું પણ વર્ણન કર્યું તથા પ્રસંગોપાત બ્રહ્માની સૃષ્ટિનું પણ સવિસ્તાર વર્ણન કર્યું. આ પ્રકારના હજારો કરોડો બ્રહ્માંડોને જાણવા જોઈએ. પ્રધાન સર્વગામી હોવાના કારણે આ બધા અંડોમાં તિર્યક ઉપર તથા નીચે બધી બાજુ 14 ભુવન છે. હે શ્રેષ્ઠ દ્વિજો, તેમનામાં દરેક અંડના હિતુ મહેશ્વર છે. અષ્ટમૂર્તિ શિવ અંડોમાં, અંડોની બહાર, અંડોના આવરણોમાં, અંધકારની અંદર તથા અંધકારથી પરે પણ વિદ્યમાન છે. સંપૂર્ણ જગત આ મહેશ્વર મહાદેવ ધીમાન દેહરહિત પરમાત્માનું શરીર છે. ગૃહસ્થ રૂપ છે. આ અષ્ટમૂર્તિ સર્વ શિવની ગૃહિણી દિવ્ય પ્રકૃતિ છે. મહત વગેરે એમના સંતાન છે અને બધા દેહાભિમાન પશુ એમના સેવક છે. તે શિવ જ આદિ અંતરહિત ભગવાન અનંત પુરુષ પ્રધાન વગેરે બુદ્ધિહંકાર વગેરે 7 તત્વ પ્રધાન મૂર્તિવાળા 16 અંગોવાળા પંચ મહાભૂત 10 ઇન્દ્રિયો મન અષ્ટમૂર્તિ તથા મહેશ્વર છે. એમની જ આજ્ઞાના પ્રભાવથી પૃથ્વી, પર્વત, મેઘ, સમુદ્ર, તારાઓ, ઇન્દ્ર વગેરે દેવતા, વૈમાનિક તથા સ્થાવર જંગમ બધા પ્રાણી સ્થિત છે. લક્ષણોથી રહિત યક્ષરૂપી શિવને જોઈને ઇન્દ્ર સહિત અગ્નિ વગેરે તે દેવતાઓ અહીં આ શું છે એવું વિચારીને અનિશ્ચિતતાની દશામાં યક્ષની પાસે જઈને શક્તિહીન થઈ ગયા. હે વિપ્રો, અગ્નિદેવની તે યક્ષની સામે તણખલાને પણ બાળી ન શક્યા. પવન તે તણખલાને ઉડાડવામાં સમર્થ ન થયા. તે જ પ્રમાણે અન્ય સમસ્ત શ્રેષ્ઠ દેવતા પણ પોતપોતાનો પ્રભાવ પ્રદર્શિત કરવામાં સમર્થ ન થયા. ત્યારે બધા શ્રેષ્ઠ દેવતાઓની સાથે સઘળી સમૃદ્ધિઓને કારણભૂત વૃતશત્રુ તે દેવેન્દ્ર કુતૂહલચિત્તે યક્ષરૂપે સુરેશ્વર આમ કહ્યું કે આપ કોણ છો? તે જ સમયે યક્ષ અદ્રશ્ય થઈ ગયા. ત્યારે સુંદર મુખવાળા અને સુંદર આભૂષણોથી અત્યંત શોભતા હેમવતી અંબિકા ઉમા પ્રગટ થઈ ગયા. ઇન્દ્ર વગેરે સુશોભિત થતી હેમવતી તે અજા ઉમાને પૂછ્યું કે હે ઈશા, હે પરમ શોભાયમાન અંબિકા, આ યક્ષ દેહધારી કોણ છે? આ સાંભળી ઉમા અંબિકાએ કહ્યું કે એ અગોચર છે. ત્યારે ઇન્દ્ર સહિત બધા દેવતાઓએ તે યક્ષને તથા સિંહગામિની અને લોહિત શુક્લ કૃષ્ણ વર્ણવાળા એ અજા ઉમાને પ્રણામ કર્યા. બધા શ્રેષ્ઠ દેવતાઓ દ્વારા સત્કૃત થઈને દેવતાઓ તથા દાનવોના સમસ્ત પ્રવૃત્તિ રૂપા તે દેવીએ કહ્યું કે હું પૂર્વકાળમાં યક્ષરૂપી પુરુષની આજ્ઞાને આધીન રહેનારી પ્રકૃતિ હતી. તેથી હે દ્વિજો, તે અજની પ્રેરણાથી બ્રહ્મા ઉત્પન્ન થયા. તે બ્રહ્માંડથી અંડ ઉત્પન્ન થયું અને અંડથી જ્યોતિર્ગણો સહિત સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું. આ પ્રમાણે બધું જ શિવાત્મક છે. ત્યાર પછી આવે છે 54મો અધ્યાય. જ્યોતિઃ સન્નિવેશરણમાં લોકપાલોની પુરીઓનું વર્ણન, સૂર્યની સ્થિતિ તથા તેની ગતિથી થનારા અયન અને ઋતુઓની સ્થિતિ, ધ્રુવસ્થાન તથા મેઘોનું સ્વરૂપ અને વૃષ્ટિનો પ્રાદુર્ભાવ. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, દેવક્ષેત્રોને જોઈને હું ગ્રહોની ગતિ અને જ્ઞાનને માટે અંડમાં
જ્યોતિર્ગણોની ગતિનું સંક્ષેપમાં વર્ણન કરું છું. મેરુના પૂર્વમાં માનસ પર્વત પર મહેન્દ્રની પુરી સ્થિત છે. દક્ષિણમાં સૂર્યપુત્ર યમની, પશ્ચિમમાં વરુણની અને ઉત્તરમાં સોમની વિશાળ પુરી છે. ત્યાં દિક્પાલ રહે છે. તે પુરાઓ ક્રમશઃ અમરાવતી, સંયમની, સુખા અને વિભા નામની છે. લોકપાલોની પુરીઓની ઉપર બધી જ બાજુ દક્ષિણાયનમાં બાણ જેવી ગતિવાળા સૂર્યની જે ગતિ છે તેને તમે જાણો. દક્ષિણાયનમાં સૂર્ય બાણની જેમ ગમન કરે છે. એ નક્ષત્ર ચક્રને લઈને નિરંતર પરિભ્રમણ કરે છે. હે દ્વિજો, જ્યારે પ્રભુ સૂર્ય ઇન્દ્રની પુરીમાં પ્રવેશ કરે છે ત્યારે સંયમની પુરીના બધા લોકો સૂર્યનો ઉદય જુએ છે. જ્યારે સૂર્ય સંયમની પુરીમાં હોય છે ત્યારે પશ્ચિમમાં સુખાવતી પુરીમાં પ્રાતઃકાળ થાય છે. તે સમયે વિશ્વના નેત્રતુલ્ય ભગવાન સૂર્ય વિભાપુરીમાં અસ્ત થાય છે. જે પ્રમાણે મેં અમરાવતીમાં સૂર્યની ગતિ કહી તે જ પ્રમાણે આ સૂર્ય સંયમીને પામીને સુખા તથા વિભાને પણ પ્રાપ્ત કરે છે. હે દ્વિજો, જ્યારે આગ્નેય દક્ષિણ પૂર્વ ભાગમાં અપરાહ્ન હોય છે ત્યારે નૈઋત્ય દક્ષિણ પશ્ચિમ ભાગમાં પૂર્વાણ્ય હોય છે. તે સમયે વાયવ્ય ઉત્તમ પશ્ચિમ ભાગમાં ભયાનક રાત્રિનો ઉત્તરાર્ધ અને ઉત્તર પૂર્વ ભાગમાં રાત્રિનો પ્રથમ કાળ હોય છે. બધી રીતે આ જ ગતિ હોય છે. આ જ પ્રમાણે જ્યારે જળને શોષી લેનારા સૂર્ય આકાશની મધ્યમાં સંચરણ કરે છે ત્યારે તેઓ એક મુહૂર્તમાં પૃથ્વી પર 30 અંશ ચાલે છે. એક મુહૂર્તમાં સૂર્ય દ્વારા પાર કરેલા અંતરને યોજન પરિમાણમાં સાંભળો. તે સંખ્યા 31,50,000 યોજન કહેવામાં આવી છે. મહાત્મા ભાસ્કરની આ એક મુહૂર્તની ગતિ છે. જ્યારે સૂર્ય આ ગતિથી દક્ષિણ દિશા તરફ જાય છે ત્યારે ત્યાં 6 માસ ભ્રમણ કર્યા પછી ફરી ઉત્તરાયણ કાળમાં ઉત્તર દિશા તરફ આવે છે. દક્ષિણાયનના સમયે મહાતેજસ્વી સૂર્ય માનસોત્તર પર્વત પર પુષ્કરની મધ્યમાં ભ્રમણ કરે છે. તે સૂર્ય 180 મંડળમાંથી પસાર થાય છે. ઉત્તરાયણ તથા દક્ષિણાયનને બાહ્ય અને અભ્યંતર કહેવામાં આવે છે. સૂર્ય દરરોજ એ મંડળો પર ભ્રમણ કરે છે. જેમ કુંભારના ચાકડાનો બહારનો ભાગ શીઘ્રતાપૂર્વક ચારેકોર ફરે છે તે જ પ્રમાણે સૂર્યદેવ દક્ષિણાયનમાં ઝડપથી ગતિથી ભ્રમણ કરે છે. તે કારણે તેઓ થોડા સમયમાં જ અપેક્ષા કરતાં વધારે ભૂમિ પર પહોંચે છે. દક્ષિણાયનમાં સૂર્ય ફક્ત 12 મુહૂર્તોમાં શીઘ્રતાપૂર્વક દિવસમાં 13.5 નક્ષત્રો પાર કરે છે. જ્યારે રાત્રે 18 મુહૂર્તોમાં તેટલા જ નક્ષત્રોના અંતરને કાપે છે. જેમ કુંભારના ચાકડાનો મધ્ય ભાગ ધીમી ગતિથી ચાલે છે તે જ પ્રમાણે સૂર્ય ઉત્તરાયણમાં ધીમી ગતિથી ભ્રમણ કરે છે. તે કારણે તેઓ વધારે સમયમાં ઓછા અંતરે પહોંચે છે. સૂર્યનો તે રથ આદિત્યો, મુનિઓ, ગંધર્વો, અપ્સરાઓ, પ્રાણીઓ, સર્પો અને રાક્ષસોથી અધિષ્ઠિત રહે છે. હજારો કિરણોવાળા તે સૂર્ય આગળથી, પાછળથી, નીચેથી અને ઉપરથી કિરણો દ્વારા બ્રહ્માની અતિ ઉત્તમ સભાન પ્રકાશિત કરતા રહીને સંધ્યાવદનને સમયે મુનિઓ તથા બ્રાહ્મણો દ્વારા અર્ધ્ય માટે આપેલા જળથી પાસે આવનારા રાક્ષસોને માર મારીને આગળ વધતા રહે છે. ઉત્તરાયણના પશ્ચિમ ભાગમાં દિવસ 18 મુહૂર્તનો હોય છે. તે સમયે સૂર્ય ધીમી ગતિવાળો થઈને ચાલે છે. સૂર્ય રાત્રે 12 મુહૂર્તમાં 13.5 નક્ષત્રોના અંતરને કાપે છે અને દિવસે ભ્રમણ કરતા તેમને તેટલા જ નક્ષત્રોના અંતરને કાપવા માટે 18 મુહૂર્તનો સમય લાગે છે. જેમ નાભીમાં ચક્ર બહુ ધીમી ગતિથી ફરે છે તે જ પ્રમાણે ચક્રના મધ્યમાં સ્થિત માટીના પિંડની જેમ મધ્યમાં સ્થિત ધ્રુવ ફરે છે. પ્રાચીન વિદ્યાને જાણનારા કહે છે કે દિવસ અને રાત મળીને 30 મુહૂર્ત જેટલા થાય છે. બંને દિશાઓની વચ્ચે મંડળોમાં સૂર્ય ફરે છે. જેમ કુંભારના ચાકડાની નાભી તે જ સ્થાન પર રહે છે અને ફરે છે તે જ પ્રમાણે ગ્રહોમાં શ્રેષ્ઠ ધ્રુવ પણ ગ્રહોની સાથે ફરે છે. મુનિઓ તથા નક્ષત્રોનો સમૂહ તેના જ મન પર ચાલે છે. તેના જ ધ્રુવ દ્વારા અધિષ્ઠિત સૂર્યદેવ વાયુની સાથે બધી બાજુથી પોતાના કિરણો દ્વારા જળ ગ્રહણ કરે છે. ઉત્તાનપાદના પુત્રને ધ્રુવપદ ભગવાન વિષ્ણુની કૃપાથી સુલભ થયું અને ધ્રુવે તેને પોતાના પિતાને કારણે પ્રાપ્ત કર્યું હતું. સૂર્ય દ્વારા ગ્રહણ કરેલું તે જળ ક્રમથી ચંદ્રમાને પ્રાપ્ત થાય છે અને પછી તે જળ ચંદ્રમા પાસેથી મેઘોને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી વાયુ દ્વારા આઘાત કરવાથી મેઘોનો સમૂહ પૃથ્વી પર વૃષ્ટિ કરે છે. સૂર્ય સૌને ભાસિત કરે છે તેથી ભાસ્કર છે. જળનો કદી નાશ થતો નથી. તે જ જળ પાછું પરિવર્તિત થઈ જાય છે. ભગવાન શિવે બધા પ્રાણીઓના કલ્યાણ માટે જળની આ ગતિનું નિર્માણ કર્યું છે. જળ જ ભૂ, ભુવ, સ્વ, અન્ન તથા અમૃત છે. જળ બધા લોકોનો પ્રાણ છે. વધારે કહેવાથી શું લાભ? બધા પ્રાણી, સમસ્ત ભુવન તથી આ ચરાચર જગત જળથી બનેલું છે. ભગવાન પણ શિવરૂપી જળના આધિપત્ય સ્થિત છે. ભગવાન શિવ જળના અધિપતિ કહેવાય છે. આ સંપૂર્ણ જગત શિવમય છે. એમાં આશ્ચર્ય શું છે? સર્વવ્યાપી વિષ્ણુદેવને નારાયણ પદ જળથી જ પ્રાપ્ત થયું છે. વિષ્ણુ સંપૂર્ણ જગતના નિવાસસ્થાન છે અને જળ તેમનું નિવાસસ્થાન છે. ચરાચર સમસ્ત પ્રાણીઓ વાયુ દ્વારા ઉત્તેજિત અગ્નિથી બળી જતા ધુમાડા રૂપે જે નીકળે છે અને વાયુ દ્વારા ઉપર લઈ જવામાં આવે છે તેમને જ અભ્ર કહેવાય છે. જે જળની વૃષ્ટિ કરે છે તે અભ્ર છે. 1000 નેત્રવાળા ઇન્દ્ર અભ્રના સ્વામી છે.
યજ્ઞના ધુમાડાથી ઉત્પન્ન અભ્ર સદા દ્વિજોનું હિત કરનાર હોય છે અને દાવાનળના ધુમાડાથી ઉભ્ર વન માટે હિતકર હોય છે. મૂળદાના અગ્નિ સંસ્કારથી થનાર ધુમાડો અશુભ હોય છે અને હે બ્રાહ્મણો, અભિચાર અગ્નિના ધુમાડાથી ઉત્પન્ન અભ્ર પ્રાણીઓના નાશ માટે હોય છે. આ પ્રમાણે અલગ અલગ ધુમાડા દ્વારા સંસારનો હિત અને અહિત થાય છે. તેથી મનુષ્ય અભિચાર કર્મથી ઉત્પન્ન ધુમાડાને ઢાંકી દેવો. જો કોઈ બ્રાહ્મણ ધુમાડાને ઢાંક્યા વિના અભિચાર કર્મ કરે છે તો તે સંસાર વિનાશનું કારણ થઈ જાય છે. હે સુરો, તો જળના ભંડાર સ્વરૂપ વાદળા વાયુની આજ્ઞાથી જગતના હિત માટે આ લોકમાં 6 મહિના વૃષ્ટિ કરે છે. મેઘગર્જના વાયુ દ્વારા, વિદ્યુત દ્વારા તથા અગ્નિ દ્વારા થાય છે. હે મુનિવરો, તે મેઘોની ઉત્પત્તિ 3 પ્રકારે થાય છે. અભ્ર શબ્દનો અર્થ છે જે નષ્ટ થતું નથી. મેહન શબ્દથી મેઘ વ્યુત્પન્ન કહેવાયો છે. કાષ્ઠ, વાહન, વૈરુચ્ય તથા પક્ષ આ વિભિન્ન પ્રકારના મેઘ હોય છે. ઘીનો લાકડા સાથે સંયોગ થતાં અગ્નિથી જે ધુમાડો નીકળે છે તેનાથી પહેલા પ્રકારનો મેઘ બને છે. બીજા પ્રકારના મેઘની ઉત્પત્તિ બ્રહ્માના શ્વાસવાયુથી થાય છે. ઇન્દ્ર દ્વારા પર્વતોની કાપી નાખેલી પાંખોથી ત્રીજા પ્રકારના મેઘ ઉત્પન્ન થાય છે. અગ્નિથી ઉત્પન્ન મેઘ શુભ હોય છે અને તે આવહ નામના વાયુના સ્થાનમાં જાય છે. બ્રહ્માના શ્વાસથી ઉત્પન્ન બધા મેઘ પ્રવહ નામના વાયુના સ્કંદ પર રહે છે. પુષ્કર વગેરે મેઘ પાંખોથી ઉત્પન્ન થાય છે. એ જ્યારે વરસે છે ત્યારે ક્રમશઃ શાંત, ધ્વનિ કરનાર તથા વિનાશકારી હોય છે. એમના દ્વારા યથાક્રમ આ કૃત્ય થાય છે. કેટલાક મેઘ અલ્પવૃષ્ટિ કરનારા હોય છે અને કેટલાક મેઘ દીર્ઘકાળ સુધી શીતળ વાયુવાળા હોય છે. કેટલાક મેઘ જીવક હોય છે, કેટલાક ક્ષીણ હોય છે અને કેટલાક વિદ્યુત તથા ગર્જના વિનાના હોય છે. કેટલાક મેઘ પૃથ્વી તળથી 1 કોસની અંદર આકાશમાં આમતેમ રહે છે. પર્વત પર રહેનારા બધા મેઘ અડધા કોસના અંતરે હોય છે. હે દ્વિજો, પૃથ્વીથી યોજન માત્રના અંતરવાળા વીજળી સાથેના વાદળો સાધ્ય હોવાથી પૃથ્વી પર અધિક જળ વૃષ્ટિ કરે છે. તે મેઘોનો 3 પ્રકારનો વૃષ્ટિસર્ગ કહી દેવામાં આવ્યો છે. પર્વતોની કંપાયેલી પાંખોથી ઉત્પન્ન મેઘ કલ્પજ હોય છે અને તે અતિ મહાન હોય છે. તેઓ કલ્પના અંતમાં વિનાશના માટે રાત્રે વરસે છે. પુષ્કર વગેરે પાંખોથી ઉત્પન્ન મેઘ જ્યારે વરસે છે ત્યારે સંપૂર્ણ જગત સાગરમય થઈ જાય છે અને તેમાં ભગવાન રાત્રે શયન કરે છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, અગ્નિથી ઉત્પન્ન, બ્રહ્માના શ્વાસથી ઉત્પન્ન તથા કપાયેલી પર્વતોની પાંખથી ઉત્પન્ન મેઘોનો ધુમાડો સદા આપ્યાયન સંતોષકારક કહેવાય છે. સમસ્ત પૂર્ણ દેશમાં થનારી વૃષ્ટિ વિદ્યુતમય, શીતળ તથા અન્ન ઉપજારનાર હોય છે. પૂર્ણ દેશના મેઘ બરફ જેવા શીતળ હોય છે અને તે હાથીની સૂંઢમાંથી થતા પાણીના છંટકાવ જેવા પ્રતીત થાય છે. ગાંગ નામના મેઘ ગંગાના જળથી ઉત્પન્ન થાય છે. એ પરાવહ નામના વાયુ દ્વારા પર્વતો, નદીઓ અને દિગ્ગજોને વ્યાકુળ કરી દે છે. મેઘોથી અળગું થયેલું જળ એક પર્વતથી બીજા પર્વત પર પહોંચે છે. પરાવહ નામનો જે વાયુ છે તે મેઘોને હિમાલય, અંબિકા ગુરુ પર્વત તરફ લઈ જાય છે. હે દ્વિજો, ફરી મેનાપતિ હિમાલયથી આગળ વધીને એમ એક સમુદ્રના મધ્ય દેશોની વૃદ્ધિના માટે ભારત વર્ષમાં ભારે વૃષ્ટિ કરે છે. વસ્તુઓની વૃદ્ધિના માટે થનારી વૃષ્ટિઓ 2 પ્રકારની કહી છે. હું બુદ્ધિ અનુસાર તે બંનેનું સંક્ષેપમાં વર્ણન કરું છું. સંસારના નેત્ર સ્વરૂપ મહાતેજસ્વી ભગવાન સૂર્ય વર્ષાનું સર્જન કરનારા છે. હે શ્રેષ્ઠ દ્વિજો, તેઓ પણ સાક્ષાત ઈશાન પરમેશ્વર શિવ જ છે. હે વિપ્રો, તેઓ તેજ, ઓજ, બળ, યશ, નેત્ર, શ્રોત્ર, મન, મૃત્યુ, આત્મા, મન્યુ, દિશાઓ તથા વિદિશાઓ છે. તેઓ સત્ય, ઋતુ, વાયુ, આકાશ, ગ્રહ, લોકપાલ, વિષ્ણુ, બ્રહ્મા, રુદ્ર તથા સાક્ષાત પરમેશ્વર છે. તેઓ 1000 કિરણોવાળા શ્રીમાન, 8 ભુજાઓવાળા પરમ કલ્યાણકારી, અર્ધનારીશ્વર, 3 નેત્રવાળા તથા દેવતાઓના અધિપતિ છે. હે દ્વિજો, તેમની જ કૃપાથી નાના પ્રકારની વૃષ્ટિ થાય છે. એઓ 1000 ગણું જળ આપવા માટે પોતાના કિરણોથી જળ ગ્રહણ કરે છે. વિચારપૂર્વક જોવામાં આવે તો આ જળનો નાશ અથવા વૃદ્ધિ થતી જ નથી. ધ્રુવ દ્વારા અધિષ્ઠિત વાયુ વૃષ્ટિનું પુનઃહરણ કરી લે છે. ત્યાર પછી એ સૂર્યગ્રહથી નીકળીને સંપૂર્ણ નક્ષત્ર મંડળમાં પ્રસરે છે. ત્યાર પછી ધ્રુવ દ્વારા અધિષ્ઠિત આ વૃદ્ધિ પુનઃ સૂર્યમાં પ્રવેશ કરે છે. ત્યાર પછી આવે છે 55મો અધ્યાય. શિવ સ્વરૂપ ભગવાન સૂર્યના રથ તથા ચૈત્ર વગેરે 12 માસની રથની સાથે ભ્રમણ કરવાવાળા દેવતા, મુનિ, નાગ, ગંધર્વ વગેરેનું વર્ણન. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, સંક્ષેપમાં સૂર્યના રથ અને ચંદ્રમા તથા અન્ય ગ્રહોના વિષયમાં કહીશ અને જે પ્રમાણે જળનું શોષણ કરનારા સૂર્ય ગતિ કરે છે તેનું પણ વર્ણન કરીશ. હે શ્રેષ્ઠ દ્વિજો, બ્રહ્મા દ્વારા વિશેષ પ્રયોજન માટે નિર્મિત તે સૂર્યરથ સંવત્સરના અવયવોથી કલ્પિત છે. 3 નાભી તથા 5 આરાઓ વાળા ચક્રથી યુક્ત આ સૂર્યરથ સુવર્ણમય છે અને બધા દેવતાઓનું નિવાસસ્થાન છે. એ લંબાઈ પહોળાઈમાં 9000 યોજનનો હોવાનું કહેવાય છે. એનો ઈસાદંડ પ્રમાણ ના રથ ઉપસ્થિત 2 ગણો છે. જ્યાં ચક્ર છે ત્યાં સ્થિત અંતરિક્ષગામી ઘોડાઓથી તે જોતરેલો છે. તેના 7 ઘોડા વેદના 7 છંદ, ગાયત્રી, બૃહતિ, ઉષ્ણિક, જગતિ, ત્રિષ્ટુપ, અનુષ્ટુપ અને પંક્તિથી બનેલા છે.
તે ચક્રની બાજુમાં બાંધેલા છે. ધ્રુવની રથની ધરી લાગેલી છે. તે રથ ઘોડા તથા ચક્ર સાથે ફરે છે અને ધ્રુવ ધરીની સાથે ફરે છે. તે ધરી ધ્રુવથી પ્રેરિત થઈને એક જ ચક્ર પૈડાની સાથે ફરે છે. બુદ્ધિમાન ધ્રુવ વાયુના કિરણો દ્વારા જ્યોતિર્ગણો, ગ્રહ, નક્ષત્ર વગેરેને પ્રેરિત કરે છે. બે રશ્મિઓ રથની ધૂસરી તથા ધરીના અગ્રભાગમાં બંધાયેલા છે અને તે ધૂસરી તથા રશ્મિઓથી બાંધેલા તે સૂર્યરથ ધ્રુવ દ્વારા ભ્રમણ કરે છે. આ પ્રમાણે ભ્રમણ કરતાં કરતાં આકાશમાં વિચરણ કરનારા રથના અનેક મંડળ હોય છે. તે રશ્મિથી બાંધેલા ધૂસરી તથા ધરીના છેડા તે રથની ડાબી બાજુ હોય છે. દોરડાઓ દ્વારા ધ્રુવથી સારી રીતે ગ્રહણ કરેલા અરુણ ચક્ર તથા ઘોડા અને તે બંને રશ્મિઓ ઘૂમી રહેલા ધ્રુવનું અનુગમન કરે છે. આ રથની વાયુલહરી રૂપા યુગાક્ષકોટી ધૂસરી અને ધરીનો છેડો ખીલામાં બાંધેલી રસ્સીની જેમ બધી દિશાઓમાં ઘૂમે છે. ઉત્તરાયણ મંડળોમાં ઘૂમતા તે સૂર્યના બંને રશ્મિઓ વધી જાય છે અને દક્ષિણાયનમાં મંડળોમાં ઘૂમતા સૂર્ય દ્વારા તે રશ્મિઓ સંકોચાઈ જાય છે. જ્યારે તે રશ્મિઓ ધ્રુવ દ્વારા પ્રેરિત કરવામાં આવે છે ત્યારે રથની અંદર સ્થિત સૂર્યમંડળોમાં ફરે છે. તે સમયે સૂર્ય બંને દિશાઓના 180 મંડળોના આંટા મારે છે. ફરી ધ્રુવ દ્વારા કિરણો છોડવાથી તે જ પ્રમાણે સૂર્યમંડળોની બહાર ભ્રમણ કરે છે. તે મંડળોને ઘેરીને વેગથી ચાલે છે. દેવતા તથા મુનિઓ નિત્ય દિવસ રાત ભવ સ્વરૂપ ઈશ્વર દેવનું નિરંતર પૂજન કરે છે. તે રથ દેવતાઓ, આદિત્યો, મુનિઓ, ગંધર્વો, અપ્સરાઓ, અગ્રણીઓ, સર્પો, રાક્ષસો દ્વારા અધિષ્ઠિત છે. આ લોકો સૂર્યમાં 2 મહિના ક્રમ પ્રમાણે નિવાસ કરે છે અને કલ્યાણકારી આદિત્ય ભાસ્કરને પોતાના તેજથી તૃપ્ત કરે છે. મુનિઓ પોતાના વચનોથી ગ્રથિત સ્તુતિઓ દ્વારા સૂર્યનું સ્તવન કરે છે. ગંધર્વ તથા અપ્સરાઓ ગાન અને નૃત્ય દ્વારા તેમની ઉપાસના કરે છે. અગ્રણીઓ, યક્ષ તથા ભૂતગણ કિરણોનો સંગ્રહ કરે છે. સર્પો સૂર્યનું વહન કરે છે. યાતુધાન તેમનું અનુગમન કરે છે અને બાલખિલ્ય નામના ઋષિઓ ઉદયકાળથી પ્રારંભ કરીને ચારે બાજુથી ઘેરીને સૂર્યને અસ્તાચળ તરફ લઈ જાય છે. આ બધા 2 માસ સૂર્યમાં નિવાસ કરે છે. હે વિપ્રેન્દ્રો, મધુ, ચૈત્ર, માધવ, વૈશાખ, શુક્ર, જ્યેષ્ઠ, સૂચિ, અષાઢ, નભ, શ્રાવણ, નભસ્ય, ભાદ્રપદ, ઈશ, અશ્વિન, ઉર્જ, કારતક, સહ, માક્ષર, સહસ્ય, તપસ્ય તથા તપ, ફાગણ આ 12 મહિના માનવ વર્ષમાં હોય છે. હે દ્વિજો, વસંત, ગ્રીષ્મ, શુભ, વર્ષા, હેમંત તથા શિશિર આ ઋતુઓ કહેવાય છે. ધાતા, અર્યમા, મિત્ર, વરુણ, ઇન્દ્ર, વિવસ્વાન, પૂષા, પર્જન્ય, અંશુ, ભગ, ત્વષ્ટા, વિષ્ણુ આ 12 આદિત્ય છે. પુલત્સ્ય, પુલ, અત્રિ, વશિષ્ઠ, અંગિરા બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ ભૃગુ, ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, ક્રતુ, જમદગ્નિ તથા કૌશિક આ 12 ઋષિ છે. હે દ્વિજો, વાસુકી, કંકણીકર, તક્ષક, નાગ, એલાપત્ર, શંખપાલ, ઐરાવત, ધનંજય, મહાપદ્મ, કર્કોટક, કંબલ તથા અશ્વતર આ 12 સર્પ કહેવાય છે. હે મુનિ શ્રેષ્ઠો, તુમ્રુ, નારદ, હાહા, હુહુ શ્રેષ્ઠ, વિશ્વાવસુ, ઉગ્રસેન, સુરુચિ, પરાવસુ, ચિત્રસેન, મહાતેજસ્વી, ઉર્ણાયુ, ધૃતરાષ્ટ્ર તથા સૂર્યવર્ચા આ 12 ગંધર્વ છે. હે સુરતો, સાક્ષાત દેવી કુતસ્થલા, સુંદર મુખવાળી, ઉત્તમ શ્રોણીવાળી, દિવ્ય પુંજિકા, સ્થલા, મેનકા, સહજન્યા, પવિત્રા, મલકા, ટચવાળી, પ્રમોચલા, અનુલોમચલા, ધૃતાચી, વિશ્વાચી, ઉર્વશી, પૂર્વચિત, સાક્ષાત દેવી તિલોત્તમા તથા કમળ જેવા મુખવાળી રંભા આ 12 અપ્સરાઓ કહી છે. રથકૃત, શોભ, રથોજા, રથચિત્ર, સુબાહુ, રથસ્વન, વરુણ, સુષેણ, શુભસેન, ચિન, તાક્ષ્ય, અરષ્ટનેમિ, ક્ષતજીત તથા સત્યજીત આ 12 અગ્રણીઓ છે. હેતિ, પ્રહેતિ, પૌરુષેય, વધ, સર્પ, વ્યાઘ્ર, આપવાત, વિદ્યુત, દિવાકર, બ્રહ્મોપેત અને રાક્ષસરાજ યજ્ઞોપેત આ 12 યાતુધાન રાક્ષસ છે. આ બધા દેવતા વગેરે ક્રમથી સૂર્યમાં નિવાસ કરે છે. 12ની સંખ્યાવાળા આ 7 સમૂહો પોતાના સ્થાનનું અભિમાન કરનારા છે.